નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, સાકાર એસ્ટ્રો વાસ્તુ નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆત અંતર્ગત જાણવાનો પ્રયાસ કરીશું કે વાસ્તુશાસ્ત્ર શું છે, કઈ રીતે વાસ્તુશાસ્ત્ર આપના જીવનમાં મહત્વનું પાત્ર ભજવી શકે છે. જો આપને જીવનમાં કોઈ દોષ નડી રહ્યા છે તો તેના માટે વાસ્તુ કઈ રીતે જવાબદાર છે અથવા તો પછી વાસ્તુ કઈ રીતે રોલ ભજવી શકે છે, અને આ તમામ બાબતોને નજીકથી જાણીશું. કારણ કે વાસ્તુશાસ્ત્ર ઘણું ઊંડાણપૂર્વક છે. માત્ર જ્યોતિષશાસ્ત્રને સાથે રાખીને નહીં, પરંતુ વાસ્તુની સાથે સાથે સાયન્ટિફિક પદ્ધતિઓ કઈ રીતે જોડાયેલી છે તે પણ જાણવું અતિશય જરૂરી બની રહે છે. અને આ જ પરિસ્થિતિને સમજવા માટે નિર્માણ ન્યૂઝ આપની સમક્ષ સાકાર એસ્ટ્રો વાસ્તુ આ વિશેષ રજૂઆત લઈને ઉપસ્થિત થયું છે. આપણી સાથે આજે આ કાર્યક્રમમાં આ તમામ સમજણ પાડવા માટે દેવેન્દ્ર કુમાર અગરવાલ જોડાશે, જેઓ વાસ્તુ એક્સપર્ટ છે. દેવેન્દ્રજી, આપનું ખૂબ સ્વાગત અમારી આ રજૂઆત અંતર્ગત. દર્શક મિત્રો, પહેલા તો આપણે એ સમજવું જોઈએ, અને આજની આપણી જે રજૂઆત છે કે પહેલા આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે વાસ્તુશાસ્ત્ર શું છે અને કઈ રીતે તે આપના જીવનમાં મહત્વના પાત્રો અથવા તો પછી મહત્વની જે સમસ્યાઓ છે તેને નકારી શકે છે, તેનામાંથી આપને ઉગારી શકે છે. પણ હવે આજના વિષય અંતર્ગત વાત કરીશું ધન પ્રાપ્તિ, સંપત્તિ, ધંધા, રોજગાર, વ્યવસાય અથવા તો પછી કોઈ પણ દિશામાં પૈસા કમાવાનું સ્ત્રોત જે આજે આપણા જીવનમાં ઘણું મહત્વનું છે. કારણ કે હવે માત્ર રોટી, કપડાં, મકાન નહીં, પરંતુ આ તમામ જે જરૂરતો પૂર્ણ કરવા માટે જે રૂપિયા અથવા તો પૈસા કમાવાની અત્યારે આપણે લાયકાત ઊભી કરીએ છીએ, પરિવારો અમુક મૂંઝવણોમાંથી પસાર થતા હોય છે, તો આ તમામ સમસ્યાઓમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે મહત્વ ભજવી શકે છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રને કારણે જો આપને કોઈ સમસ્યાઓ નડી રહી છે તો તેનાથી વાસ્તુશાસ્ત્ર આપને કઈ રીતે નિવારણ કરી શકે છે. ખાસ તો ધંધા, રોજગાર, વ્યવસાય અને ધન પ્રાપ્તિ માટે આજની આ એપિસોડ અંતર્ગતની ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. અને તેની જ શરૂઆત કરતા સૌથી પહેલો સવાલ દેવેન્દ્રજી મારો આપને કે આજની સૌથી મોટી સમસ્યા કે માયા છે ધન, તે પછી ધંધો, નોકરી, આ તમામ સમસ્યાઓ વાસ્તુથી આવી સમસ્યાઓ થઈ શકે ખરી? સૌથી પહેલો સવાલ. નતાશાજી, એ 100% થાય છે કે વાસ્તુનો જ્યારે પણ ઇમ્બેલેન્સિંગ થાય, પંચતત્વોનો જ્યારે ઇમ્બેલેન્સિંગ અમારે ત્યાં થાય ત્યારે એ બધી વસ્તુઓ શક્યતા હોય છે. જેમ ધન એટલે ઓપોર્ચ્યુનિટી, એટલે વોટર એલિમેન્ટ હોય છે. વોટર એલિમેન્ટની અંદર ફાયર આવી જાય ત્યારે શું થાય? ફાયર બુઝી જાય, અમારો ધન રોકાઈ જાય છે. વોટર એલિમેન્ટની જે અંદર અર્થ આવી જાય ત્યારે અમારે બ્લોકેજ આવી જાય છે. અમુક માણસો કહેતા હોય કે અમારો ધંધો ચાલતો નથી, એટલે ત્યાં ધંધાની જગ્યા પર અર્થ વધી ગઈ છે. અમુક માણસો કહે છે કે અમારે ત્યાં કસ્ટમર આવે છે લેકિન માલ લેતા નથી, એટલે ત્યાં ઇન્કમ જનરેટ નહીં થતી. તો એ વોટર એનર્જીની અંદર ફાયર એલિમેન્ટ એન્ટર થઈ ગયું છે. ત્યાં મોટા ભાગે લાલ કલર હોઈ શકે છે, ટ્રાયંગલ શેપ્સ હોઈ શકે છે. તો કસ્ટમર આવશે તો ખરો, લેકિન માલ નહીં લેશે, અથવા માલ લઈ જાય છે તો પૈસા આપતા નથી. એવી રીતની સમસ્યાઓ રોજિંદગી વેપારમાં આવ્યા કરે અને આવતી રહેશે. આવા પણ એલિમેન્ટ ડિસ્ટર્બન્સ હશે તો રાઈટ. એટલે આવી સમસ્યાઓ થઈ શકે, તે આપનું કારણ જે સામે આવ્યું કે કદાચ ધન પ્રાપ્તિ ન થતી હોય તો વાસ્તુશાસ્ત્રમાં જો કોઈ અમુક સમસ્યાઓ હોય તો તેને કારણે આવી સમસ્યાઓ સામે આવી શકે છે. પણ હવે નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક રાહ ન જડતી હોય, અથવા તો પછી જોબ કહો, વ્યાપાર કહો, નિષ્ફળતાઓ, ખાસ તો પૈસા અટકી જવા, આવી સમસ્યાઓમાં વાસ્તુ અથવા તો પછી આવી સમસ્યાઓ વાસ્તુને કારણે થઈ શકે, અથવા તો પછી વાસ્તુને કારણે આવી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે? જી હા. જેમ સપોઝ કરો કે ઓપોર્ચ્યુનિટી જ નથી મળતી માણસને. ઓપોર્ચ્યુનિટી માટે અમારે વોટર એલિમેન્ટ એટલે નોર્થ ડાયરેક્શન રેસ્પોન્સિબલ હોય છે. નોર્થ ડાયરેક્શન જ્યારે પણ ડિસ્ટર્બ હશે તો માણસને ઓપોર્ચ્યુનિટી નહીં મળે. એટલે નવી વ્યાપાર કરવાની, જોબ કરવાની અથવા કોઈ પણ ધન કમાવાની કોઈ પણ દિશા એને નહીં મળે, ત્યાં બ્લોકેજ જ ઊભા રહી છે. એ સિવાય આપણે ગણીએ સામે ફાયર એલિમેન્ટમાં, એટલે સાઉથ ઇસ્ટ ડાયરેક્શનમાં. સાઉથ ઇસ્ટ ડાયરેક્શનમાં અગર વોટર એલિમેન્ટ વધી જશે
તો પણ એ વસ્તુ બની શકશે. સૌથી મોટો ભાગ ભજવતો હોય તો એમાં સાઉથ વેસ્ટ ડાયરેક્શન ભજવે છે, જે અમારે પિતૃઓની દિશા હોય છે. મોસ્ટ ઓફલી પીપલ્સ શું કહે છે કે અમારે પિતૃઓનો દોષ હોય છે, કે એટલે એના માટે અમને વેપાર નથી થતો, ધન નહીં આવતું, કશે પણ જઈએ તો અમે લોકો પાછળ પડીએ છીએ. લેકિન એમાં એકચ્યુઅલી હોય શું કે સાઉથ વેસ્ટ ડાયરેક્શનની અંદર ડિસ્ટર્બન્સ બહુ વધારે હોઈ જાય છે, એટલે આ બધી પ્રોબ્લેમ્સનો ઉજાગર થાય છે. પહેલો પ્રોબ્લેમ શું હોય કે સાઉથ વેસ્ટમાં ટોયલેટ હોઈ શકે, દેટ્સ ક્રિએટ પિતૃદોષ. સાઉથ વેસ્ટમાં એર એલિમેન્ટ એટલે કોઈ પણ પેડ પૌધા મૂકી દીધા હોય તો પણ એ વસ્તુ બ્લોકેજ થઈ જાય. સાઉથ વેસ્ટની અંદર વાટર મૂકી દીધો હોય એટલે પાણી, તો પણ એ વસ્તુ બ્લોકેજ ઊભી થઈ. ત્યાં ઇમોશનલ પ્રોબ્લેમો થઈ જાય. ઇમોશનલ પ્રોબ્લેમ લીધે ફાઇનાન્સનો પ્રોબ્લેમ ક્રિએટ થાય. એને નવા નવા ઇન્કમ સોર્સ નથી મળતા. જ્યાં જાય એ ત્યાંથી બેકઅપ કરવું પડે એને. માણસ ગમે એટલું મહેનત કરે, લેકિન જ્યારે પણ વોટર એલિમેન્ટ અને ફાયર એલિમેન્ટ, આ મેન એલિમેન્ટ છે ફાઇનાન્સ માટે. વોટરમાં ફાયર જાય તો પણ ફાયર બુજી જવાની છે, અને ફાયરમાં પણ વોટર આવશે તો પણ ફાયર બુજી જવાની છે. એટલે આ રીતની ધંધાની અંદર યા ધન કમાવામાં ઓબ્સ્ટેકલ્સ ક્લિયર હોય. તો એના માટે શું કરાય, અગર સપોઝ કરો કે કોઈને ત્યાં વોટર એલિમેન્ટની અંદર એની નોર્થ ડાયરેક્શનમાં ફાયર એલિમેન્ટ આવી ગયું છે, એટલે ત્યાં ટ્રાયંગલ આવી ગયો, રેડ કલર આવી ગયો, અથવા કોઈ પણ જાતના ફાયર રિલેટેડ કોપર આઇટમ્સ આવી ગયા, તો એને લીધે ત્યાં એને બેલેન્સ કરવા માટે ગ્રીનરી મૂકવી પડશે. એનાથી શું થશે કે ફાયર ગ્રીનરીથી જનરેટ થશે અને વોટરથી પ્રોડ્યુસ થશે, એટલે ઇન્કમ સોર્સ ખુલશે. અને એવી જ રીતે અગર ફાયર ઝોનની અંદર વોટર આવી જાય તો પણ ત્યાં ગ્રીનરી મૂકવી પડશે, તો એ ઓટો બેલેન્સ થઈ જશે, તો એની ધનની સમસ્યાઓ ઓછી થશે, એને રાસ્તા મળી જશે, નિરાકરણ આવશે. રાઈટ. એટલે સમસ્યાઓનું કઈ રીતે નિરાકરણ આવે છે તે પણ એક મહત્વનો મુદ્દો છે, કારણ કે આ જાણવું ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. દેવેન્દ્રજી, આપ જે રીતે ફેક્ટ્સ અને વાસ્તુશાસ્ત્રના જેટલા પણ મહત્વના મુદ્દાઓ છે તેની સાથે દર્શકોને સમજણ આપી રહ્યા છો, ત્યારે હવે સવાલ એ પણ થાય છે કે ધન પ્રાપ્તિ માટે કોઈ પણ વ્યક્તિ, માની લો ધંધામાં સંકળાયેલો છે, રોજગારમાં સંકળાયેલો છે, નોકરીમાં સંકળાયેલો છે, તો ક્યાંક નોકરીમાં પણ લોકો ઇન્ક્રીમેન્ટ ઝંખતા હોય છે, અથવા તો પછી ઘણી ઉપર ઉઠવાની અથવા તો પોઝિશન, પાવર કઈ રીતે વધી શકે તેવી પણ ઝંખના રાખતા હોય છે. સિમિલરલી રોજગારમાં અથવા તો પછી ધંધામાં પણ કઈ રીતે ધંધો વિસ્તૃત થઈ શકે, કઈ રીતે વેપાર હજી પણ આગળ વધે, વધારેમાં વધારે લોકો સુધી પહોંચે, તેવી પણ ધંધાધારીઓની અપેક્ષાઓ હોય છે. હવે આ અપેક્ષાઓ પૂર્ણ ન થવા પાછળ આપણે શું વાસ્તુશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે પણ સંકળાવી શકીએ, અથવા તો પછી આ કઈ રીતે કોરિલેટેડ છે તે પણ એક સવાલ છે. વાસ્તુશાસ્ત્રને હિસાબે જ્યારે પંચતત્વ અમે લોકો બેલેન્સ કરી લઈએ છીએ, દિશાઓના ઓબ્જેક્ટ્સ પણ પરફેક્ટ કરી નાખીએ છીએ, એના પછી પણ અગર પ્રોબ્લેમ આવતો હોય તો એનો મતલબ કે એવું થાય છે કે દરેક માણસના ડેસ્ટિની અલગ અલગ હોય છે. ડેસ્ટિની અમારા એસ્ટ્રોલોજીમાંથી મળે છે, એટલે જ અમે લોકો એને એસ્ટ્રો સાથે કનેક્ટ કર્યું છે, એસ્ટ્રો વાસ્તુ. એસ્ટ્રોલોજીકલ કેલ્ક્યુલેશન લઈને આપણે વાસ્તુ સાથે એને કનેક્ટ કરીએ છીએ, તેને એ સિમ્બલ્સ એને ઘરમાં દેખાઈ જાય છે એમને. સપોઝ કરો કે કોઈનો જ્યુપિટર એનો ધન આપતો હોય અને જ્યુપિટર જઈને ફાયરમાં બેસી ગયો હોય તો એને ધન બ્લોક થઈ જશે, અને એ જ જ્યુપિટર સાઉથ વેસ્ટમાં બેસી ગયું એને ધનની પ્રાપ્તિ થવા માંડશે. તે જ્યુપિટર એને ધન આપવાનું ચાલુ કરી નાખશે. તે હિસાબે અમે એને બેલેન્સ કરીએ और એનાથી અમે લોકો ધન પ્રાપ્તિ કરીએ છીએ. રાઈટ. એટલે સંકળાયેલું છે આપના મતે જ્યોતિષશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર પણ વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. આવું કોઈ ઉદાહરણ આપ આપી શકો કે જેથી કરીને આપની પાસે કોઈ સમસ્યાનું નિવારણ કરવા માટે આવ્યું હોય વ્યક્તિ, અને તેને આપે વાસ્તુશાસ્ત્રના અમુક જે ટિપ્સ અને ટર્મિનોલોજીસ છે કે જેને આપણે સાયન્ટિફિક પદ્ધતિઓ સાથે અત્યારે લોકો સુધી પહોંચાડી રહ્યા છે, તો એવા કોઈ ઉદાહરણ જે આજે દર્શકો સમજી શકે અને તે મારફતે તે દિશામાં આગળ પગલાં ભરી શકે? હું એના માટે મેડિકલ સાયન્સ જે એક એક્ઝામ્પલ છે કે એક બૈરી હતી, એના બંને ઘૂંટણમાં બહુ તકલીફ હતી. ઘણા બધા વાસ્તુ કરાવીને કમ્પ્લીટ કરી દીધું, લેકિન એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થયું. ડૉક્ટરોની મેડિકલની દવા લેતા હતા
તો પણ સોલ્વ નહીં થયું. કોઈ માણસ મારો રેફરન્સ આપેલો અને અમે કનેક્ટ થયા. અમે એને કીધું કે તમારે અમુક જગ્યા ઉપર તમે ટૂલ્સનો સ્ટોર કરેલું છે. ટૂલ્સ એટલે આપણે પેચિયા, સ્ક્રૂડ્રાઈવર, સ્ક્રૂઝ, એવરીથિંગ. એ તો તે બેન કહે છે કે અમે લોકો નથી કર્યું, એવું છે જ નહીં ત્યાં. મેં કહ્યું કઈ વાત નહીં બેન, તમે જઈને ચેક કરી લેજો, તમને ફાવે, તમને લાગતું હોય કે ત્યાં છે તો કાઢીને રિમૂવ કરી દેજો. અઠવાડિયા પછી મારા પાસે સામેથી કોલ આવ્યો એમનો. બોલે સાહેબ તમને કેવી રીતે ખબર પડી કે ત્યાં ટૂલ્સ પડેલા છે? મેં કહ્યું એ તો ખબર નહીં કેવી રીતે ખબર પડી, એ બધું સાયન્સ છે, સાયન્ટિફિક વે છે, એમાં કોઈ સિદ્ધિ નથી અથવા કોઈ તંત્રવિદ્યા નથી, એ ઓટોમેટિક સાયન્ટિફિક છે. અને એ મેડમે એ ઘરે જઈને ચેક કર્યો, બીજા દિવસે એ બધું ક્લિયર કર્યું. અને 3-4 દિવસની અંદર એના બંને ઘૂંટણના દર્દ ગાયબ થઈ ગયા. અને અઠવાડિયા પછી મને થેન્ક યુ કરવા માટે ફોન આવેલો એમનો કે અમારા દર્દ ગાયબ થઈ ગયા, અમે લોકો દવા ખાઈને થાકી ગયા હતા, એટલે તમારો બહુ બહુ આભાર. આવી રીતે કનેક્શન થાય છે. રાઈટ, એટલે કે આની પાછળ પણ ફેક્ટ્સ જ છે, આની પાછળ પણ તથ્યો જ જવાબદાર છે. હવે આપણે સવાલોને આગળ વધારતા એવી દિશામાં પણ આગળ વધીએ કે જ્યારે વ્યાપાર, રોજગાર અને ધંધામાં જગ્યાનો દોષ, વાસ્તુનો દોષ અથવા તો પછી માણસની જે કિસ્મત છે તેનો દોષ. કારણ કે હવે માની લો કે એક ઉદાહરણ આપણે તે દિશામાં પણ લઈએ કે એક વ્યક્તિએ એક જગ્યા લઈને ને ખરીદીને ત્યાં પોતાનો રોજગાર શરૂ કર્યો, પણ તે રોજગાર શરૂ કરતા પહેલાં જે પહેલા વ્યક્તિએ ત્યાં દુકાન કરી હતી તે નિષ્ફળ ગયો હતો અને તેને જ કારણે આ વ્યક્તિનો પણ રોજગાર અથવા તો ધંધો નિષ્ફળ જશે તેવો ડર મનમાં રાખીને રોજગાર શરૂ તો કર્યો, પણ તે ડરને કારણે રોજગારમાં અથવા તો ધંધામાં નિષ્ફળતા મળી, અથવા તો તે જગ્યાના દોષને કારણે નિષ્ફળતા મળી, અથવા જગ્યાના વાસ્તુ દોષને કારણે નિષ્ફળતા મળી, કાં તો પછી જે તે વ્યક્તિના કિસ્મતના દોષને કારણે નિષ્ફળતા મળી. આવા ઉદાહરણને આપ વાસ્તુશાસ્ત્રની સાથે કઈ રીતે લોકો સમક્ષ મૂકશો? નતાશાજી, એ બધું જે આપણી દુનિયામાં થઈ રહેલું છે એ બધું પંચતત્વના અધીન છે. અને છઠ્ઠો તત્વ અમારો પરમ તત્વ અમારો મન છે. જ્યારે જ્યારે પંચતત્વો ભૂમિ, આકાશ, વાયુ, જલ અને અગ્નિ, આ પંચતત્વો જ્યારે જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે ત્યારે સમસ્યાઓ આવે છે. એ અમારા મન પર ઇમ્પેક્ટ કરે और અમારા મનને ડિસ્ટર્બ કરે. જેમ જલમાં અર્થ આવી જાય તો એ બ્લોકેજ આપી દઈ, અર્થને દબાઈ, જલને દબાઈ દે છે. સ્પેસની અંદર જલ આવી જાય તો સ્પેસને દબાઈ દે છે. ફાયરની અંદર જળ આવી જાય તો ફાયરને દબાઈ દે છે. અને એરની અંદર જળ આવી જાય તો એરને વધારી દે છે. એમ જ એર જ્યારે ફાયરમાં આવી જાય તો ફાયર વધારી દે છે. ફાયર જ્યારે અર્થમાં આવી જાય તો અર્થ વધારી દે, અને ફાયર જ્યારે સ્પેસમાં આવે તો સ્પેસ વધારે, અને સ્પેસ જ્યારે વોટરમાં આવે ત્યારે વોટર વધારે. એટલે કહેવાનો મિનિંગ આ છે કે આ પાંચો તત્વ કોઈ પણ જગ્યાની અંદર બેલેન્સ હશે તો ત્યાંની જે આત્મા છે, કોઈ પણ સ્પેસ હોય એના અંદર એક પોતાની એક આત્મા હોય છે, એટલે મન હોય છે. એ મનની અંદર પાંચો તત્વ જ્યારે બેલેન્સ હોય ત્યારે એ ખુશ હોય. અને તે જ્યારે ખુશ હોય ત્યાં આવનાર કોઈ પણ વ્યક્તિ હોય, એ ખુશીઓને પ્રાપ્ત કરે છે. અને જ્યારે એ જગ્યાની આત્માને અથવા જગ્યાના મનને ડિસ્ટર્બન્સ હશે તો એ કોઈ પણ આવનાર વ્યક્તિને પણ ડિસ્ટર્બ કરશે. એ જગ્યાની અંદર જે ડિસ્ટર્બન્સ હશે એ ડિસ્ટર્બન્સ એ માણસ ઉપર દેખાશે. તો આવી જ વસ્તુ આપણે આ રોજગારના સ્વરૂપે એટલે કે ધંધાનું ઉદાહરણ જે આપે આપ્યું, આવી જ રીતે એક વ્યક્તિ જે નોકરિયાત વર્ગમાં છે, નોકરીમાં સંકળાયેલો છે, વર્ષોથી એક જ જગ્યા ઉપર નોકરી કરે છે, પણ તેમ છતાં તેની સફળતા અથવા તો તેની વૃદ્ધિમાં વધારો નથી થતો. તેની પાછળ શું જે તે કંપનીમાં તે કાર્યરત છે તે જવાબદાર છે, એના પોતાના એફર્ટ્સ એટલે કે એ કેટલા પ્રયત્નો કરે છે અથવા તો પ્રયત્નોમાં ઉણપ છે, કાં તો પછી તેની કિસ્મતનો દોષ છે. હવે આમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે કામ લાગે? તમારો કહેવાનો મતલબ માણસને પ્રમોશન અથવા પ્રોગ્રેસ નથી મળતી. પ્રોગ્રેસ એટલે શું? આગળ વધવાનું.
આગળ વધવા માટે શું જવાબદાર હોઈ શકે છે? પંચતત્વ પૂરે આગળ વધવામાં જવાબદાર હોય છે. જલને આગળ વધારનાર સ્પેસ છે અને એને ખેંચનાર એર એલિમેન્ટ છે. સપોઝ કરો કે XYZ પર્સન પાસે પ્રમોશન નથી મળતો, બહુ મહેનત કરે છે, બહુ એફર્ટ કરે છે, ઓપોર્ચ્યુનિટી તો છે જ એના પાસે, લેકિન પ્રમોશન નથી મળતું. પ્રમોશન શું કામ નથી મળતું? કે એનો બોસ એનાથી નારાજ હોય, કે જે કામ કરતા હોય એ કામમાં કંઈ સ્વાદ નહીં હોય, એટલે એના આગળનો ઝોન. સપોઝ કરો કે એ જલ ઓપોર્ચ્યુનિટી છે લેકિન એનો એર એલિમેન્ટ ડિસ્ટર્બ હશે તો એને પ્રમોશન નહીં મળશે. ધન પ્રાપ્તિની જ્યારે આપણે વાત કરીએ છીએ દેવેન્દ્રજી, ત્યારે ધન પ્રાપ્તિની જે ઈચ્છા છે ને તે અથાગ છે અને તે ક્યારેય પણ રોકાતી નથી. હવે આવી પરિસ્થિતિમાં એક ધનિષ્ઠ વ્યક્તિ પણ, આપણે જોયું છે કે ઘણા એવા મોટા નામો છે જેને ભારત દેશમાં આપણે મોટા બિઝનેસમેન અથવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે જોઈએ છે, પણ તેમ છતાં તેઓનો વાસ્તુમાં વિશ્વાસ કહો, આંકડાશાસ્ત્રમાં વિશ્વાસ કહો, જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ કહો, આ તમામમાં રુચિ દાખવતા આવ્યા છે. અને આ જ વસ્તુ જો તમારે એક એવા વ્યક્તિની આગળ પ્રસ્થાપિત કરવી છે અથવા તો એવા વ્યક્તિની આગળ તમારે આ સમજણો મૂકવી છે કે જેને આ કોઈ જ વિષય અંતર્ગત રસ નથી, તો તેને આધ્યાત્મ સાથે નહીં પણ સાયન્સ સાથે સાંકળીને કઈ રીતે આપ એવા વ્યક્તિઓની સામે વાસ્તુશાસ્ત્ર મૂકો છો? દુનિયાની અંદર કોઈ પણ 5th ક્લાસ સુધી એટલે 5મી ધોરણ સુધી પણ ભણેલો માણસ હશે ને એને પંચતત્વનો ખબર જ હશે. પંચતત્વ વગર દુનિયા બનતી નથી અને દરેક કામ માટે પંચતત્વ જ જવાબદાર હોય છે. જ્યારે પંચતત્વ સમજમાં આવી જાય માણસને કે પંચતત્વો શું છે તો ઓટોમેટિકલી બધું સારું થવા માંડશે અને બેલેન્સ કરતા થશે. પંચતત્વ જલ એટલે ઓપોર્ચ્યુનિટી, કામકાજ, વાયુ એટલે આગળ વધારવાની શક્તિ, અગ્નિ એટલે તાકાત, કોન્ફિડન્સ, ધન, લોકોનો ફેમ એની શક્તિ, અર્થ એટલે મજબૂતી, સ્કિલ, રિલેશન્સ એની શક્તિ, સ્પેસ યાને લાભ કમાવાની શક્તિ, સપોર્ટ લેવાની શક્તિ, એ બધી શક્તિઓ એ પંચતત્વોના અંદર છે. અને એ આપણે બચપનથી ભણતા આવ્યા છે કે પંચતત્વો જ મેન છે. આ શરીર 5 તત્વોથી જ બનેલું છે, આખી દુનિયા 5 તત્વોથી જ બનેલી છે, આખી દુનિયામાં જે રૂલ કરે છે તે પણ પંચતત્વો જ છે. અમે લોકો શું કરીએ છીએ કે એ પંચતત્વોને નહીં સમજીને એ પંચતત્વોની જગ્યા પર ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી દઈએ છીએ. એ જ્યારે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરીએ છીએ ત્યારે એ જગ્યાની મનની અંદર એ પંચતત્વ ઇમ્બેલેન્સ થાય તો એને ઇમ્પેક્ટ કરે. એ ઇમ્પેક્ટ કરે ત્યારે ત્યાં પણ જે પણ લોકો રહી છે એને એ ઇમ્પેક્ટ કરે. વોટરની અંદર અગર એર આવી જાય તો એનો પ્રમોશન બ્લોક કરી દે, વોટરની ફાયર આવી જાય તો ધન બ્લોક કરી દે, વોટરમાં અર્થ આવી જાય તો એને કામકાજની સૂચના જ નહીં બેસે, વોટરમાં સ્પેસ આવી જાય તો ઓપોર્ચ્યુનિટી બહુ બધી આવતી હોય લેકિન એને મળતી કંઈ જ નથી. અને જળમાં જળ વધી જાય તો ઇમોશનલ બ્લોકેજ થઈ જાય છે, માણસ રડતો જ હોય છે. એ હિસાબે અગર પંચતત્વો એ લોકો બેલેન્સ કરી શકશે અથવા પંચતત્વોનો ધ્યાન રાખે ઘરમાં તો કોઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ હું જ્યાં સુધી સમજું છું કે નહીં આવવું જોઈએ, અને આવે તો પણ ઇઝી ગોઈંગ નીકળી જવું જોઈએ. રાઈટ. હવે આપણે એક સુખી પરિવારની વાત કરીએ કે એક પરિવાર છે, વર્ષોથી પોતાના વડીલોપાર્જિત ઘરમાં રહે છે અને પરિવાર સુખી છે, પૈસે ટકે સુખી છે, વિદ્યા પ્રાપ્તિ માટે સુખી છે, સ્વાસ્થ્ય પ્રત્યે સુખી છે, પણ તેમ છતાં આ પરિવારની ઝંખનાઓ છે તે કાબૂમાં નથી. અને કોઈ પણ વ્યક્તિની આપણે વાત કરીએ, મનુષ્ય જીવનની વાત કરીએ તો વ્યાધિ અને ઉપાધિઓ ક્યારેય પણ કાબૂમાં રાખતા નથી આવડ્યું મનુષ્યોને, અને તે પરિસ્થિતિમાં મનુષ્યને આગળ વધવું છે. આ સુખી પરિવારને પણ આગળ વધવાની ઝંખના છે, પણ તેમ છતાં તે ઘરમાં વાસ્તુ દોષ જો તેમને નડી રહ્યો છે તો આ દોષનું નિવારણ આ પરિવાર માટે આપની દ્રષ્ટિએ કઈ રીતનું હોવું જોઈએ? આમ તો તેમને કોઈ સમસ્યાઓનો સામનો નથી કરવો પડી રહ્યો, પણ તેમ છતાં આગળ વધવામાં કદાચ તેમને અડચણ પડી રહી છે, તો શું કરવું? અથવા તો આમાં વાસ્તુશાસ્ત્ર કઈ રીતે સાંકળી શકાય? પરિવારમાં બધા સુખી છે, સમૃદ્ધિ છે, તો પણ આગળ વધવામાં
ઈચ્છા પૂર્ણ નહીં થતી. ઈચ્છાઓ કોઈ દિવસ કોઈની પૂર્ણ થતી જ નથી. જીવન છે, સમસ્યા રહેવાની. લેકિન એ સમસ્યાઓમાંથી કોઈ પણ સમસ્યાનો સુખદ અંત આવે એ મહત્વનું છે. કોઈ પણ સમસ્યા ઊભી થઈ છે એનો નિરાકરણ સુખદ તરીકેથી થાય કે એ સમસ્યા અમને સમસ્યા નહીં ઉત્સવ લાગે. એ પંચતત્વનો કમાલ છે. જ્યારે પણ અમે લોકો રહીએ છીએ, કશે પણ રહીએ, રોજે રોજ લાઈફની અંદર અલગ અલગ સમસ્યાઓ આવતી હોય. સવારે સારું હોય, બપોરે હોય, સાંજે નબળું હોય, પાછો રાતને સારું થઈ જતું હોય. એ બધું સમયને હિસાબે અમે લોકો જે ઘરની અંદર મૂવમેન્ટ કરતા હોઈએ છીએ, ઘરની અંદર જે મૂવમેન્ટ કરતા હોઈએ એ મૂવમેન્ટને હિસાબે પંચતત્વો ફરતા હોઈએ છીએ. પંચતત્વનો ઓબ્જેક્ટ્સ અમે લોકો ઘરમાં એક જગ્યાએ નહીં રહેતા. સપોઝ કરો કે આજે હમણાં ઝાડુ લીધું છે, કોઈ ઝાડુ લઈને અત્યારે જ્યાં મૂકવાની જગ્યાની જગ્યાએ બીજી જગ્યાએ મૂકી દીધું. એ કલાક ત્યાં પડ્યો, એ કલાક સુધી એની એનર્જી છે ત્યાં તેને ડિસ્ટર્બ કર્યા કરશે. આજે અમે લોકો બેડશીટ બિછાવીએ બેડરૂમ્સની અંદર. સમથિંગ કોઈ દિવસ સમજી લઈએ કે આપણે નોર્થનો રૂમ હોય અને એની અંદર યલો કલરનો બેડશીટ બિછાવી દીધું, તે દિવસે લાગશે કે અમને કે ઇમોશનલ બ્લોકેજ કેમ વધ્યા છે. અમારા સંબંધો એવું લાગે છે કે પાણીમાં પડી ગયા છે. તે બધું એક ટેમ્પરરી ફેસ હોય છે, કે કેમ છે એ બેડશીટનો ઇમ્પેક્ટ હોય છે. સાઉથ વેસ્ટનો રૂમ હોય એની અંદર રેડ કલરની આપણે બેડશીટ પાથરી નાખી કોઈ દિવસ, તો એ દિવસ ઘરમાં થોડુંક કંકાશ રહેશે. સાઉથ વેસ્ટ રિલેશન્સની દિશા છે, સ્કિલની દિશા છે. એમાં ફાયર એનર્જી એન્ટર થશે તો એ રિલેશન્સની અંદર ઉકળાટ પેદા કરશે. તે હિસાબે રોજની જિંદગીની અંદર પંચતત્વો કામ કરતા હોઈએ છીએ. એ પંચતત્વો જ્યારે કામ કરતા હોઈએ છીએ ત્યારે અમને ટાઈમ ટુ ટાઈમ ડિસ્ટર્બન્સ પેદા થતું હોય છે. એટલે એ પંચતત્વો જ્યારે કોશિશ એ રહે કે અમારે ત્યાં બેલેન્સ રહે તો સુખી, સમૃદ્ધ ઓર સેહતમંદ જીવન રહે. બિલકુલ. એટલે કે આપે આજે જે કાર્યક્રમ અંતર્ગત ધન, રોજગાર, વ્યવસાય અથવા તો કોઈ પણ પ્રકારનો પૈસાનો સ્ત્રોત અને તે બાબતે જે આપે દર્શકોને વાકેફ કર્યા છે કે આ તમામ બાબતોને વાસ્તુશાસ્ત્ર સાથે કઈ રીતે સાંકળી શકાય અથવા તો કઈ રીતે સંકળાયેલી છે. જો કોઈ સમસ્યા છે તો તેનું નિરાકરણ પણ છે, તેનું નિવારણ પણ છે. પણ જરૂરી છે કે આ નિવારણને આપ કઈ રીતે સમજો છો, કઈ રીતે આ નિવારણના પગલાઓ અપનાવો છો અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો છો. ઘણું આમ તો સરળ છે, પણ આ સરળતાને સમજવું બહુ અઘરું છે. આ સમજણ આપને દેવેન્દ્રજી આવી જ રીતે પ્રત્યેક શુક્રવારે નિર્માણ ન્યૂઝની આ રજૂઆત અંતર્ગત આપતા રહેશે. દેવેન્દ્રજી, આપ અમારી સાથે આજે આ કાર્યક્રમ અંતર્ગત જોડાયા અને આ તમામ જે મુદ્દાઓ છે તે પ્રજા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો સાકાર એસ્ટ્રો વાસ્તુ અંતર્ગત, તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આજે બસ આટલું જ. આવતા શુક્રવારે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.